2નું ક્લાસ 6 ચેપ્ટર નંબર 6 જે છે સ્થાનિક સરકાર શહેરની. આપણે આના પહેલાં ગ્રામીણ સ્થાનિક સરકાર જોઈ ગયા. એમાં આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત વિશે જોયું હતું. એમાં ચૂંટણી કેવી રીતે થાય છે તથા તેમાં મુખ્ય વહીવટી ઓફિસર કોણ હોય છે, વહીવટી અધિકારી કોણ હોય છે તે જોયું હતું. કેટલા વર્ષનો કાર્યકાળ હોય છે તે જોયું હતું. ઉપરાંત ત્યાં આ જે પંચાયતો છે તેમાં કેટલા સભ્યો હોય છે અને તેના પ્રમુખને શું કહેવામાં આવે છે. ઉપપ્રમુખ હોય તો તેને ગામમાં સરપંચ અને તાલુકા તથા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની નામથી તેને ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે જોઈ હતી. ઉપરાંત અમુક જે સમિતિઓ હતી કે જે તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે કે જિલ્લા પંચાયત છે તેમાં જે રહેલા સભ્યો છે પોતાની અંદરથી અમુક સભ્યોને ચૂંટીને અમુક સમિતિ બનાવવામાં આવે છે. તો તે સમિતિઓ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એ જ રીતે સ્થાનિક સરકાર જે શહેરી વિસ્તારમાં છે તેમાં કઈ રીતે વહીવટ થાય છે, તેમાં કઈ રીતે સરકાર બને છે, પંચાયત બને છે તે જોવાના છે અને તેના પર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પરિચયમાં જોઈએ તો શહેરોમાં વસ્તી, વાહન વ્યવહાર, બજાર, પોળ, સોસાયટી વગેરે હોવાથી વહીવટ વધારે થોડો જટિલ હોય છે. અહીંયા આગળ ત્યાં ગ્રામીણમાં કયા કયા કાર્યો હતા તો ત્યાં ગ્રામીણમાં મુખ્ય કાર્ય પાણી, રસ્તા, બાગ બગીચા, સ્કૂલ આ બધા કાર્યો હતા. શહેરમાં અમુક કાર્ય વધી જશે. બીજા કયા કાર્યો તો કે ટ્રાફિકનું, સ્વચ્છતા ગ્રામીણમાં પણ આવે, આરોગ્ય પણ બંનેમાં કોમન આવશે, શિક્ષણ પણ કોમન આવશે. આ બધી સેવાઓનું સંચાલન કરવા માટે આપણે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક સરકારની રચના કરવામાં આવે છે. હવે આ બધા કાર્યો કરવા માટે મુખ્ય વસ્તુ શું જોઈશે? પૈસા જોઈશે, માણસો જોઈશે. પૈસા, ફંડ, માણસો જોઈશે, બરાબર. આ બે મુખ્ય જોઈશે અને કોઈ એક ચોક્કસ પદ્ધતિ જોઈશે કે જેનાથી આ બધું હેન્ડલ થાય. એ પદ્ધતિ પ્રોસેસને અનુસરીને આ બધી વસ્તુઓ અમલ કરવામાં આવે. ગામના મુકાબલે શહેરમાં વધુ વ્યવસ્થિત વહીવટની જરૂર રહે છે કારણ કે ગામડામાં વસ્તી ઓછી છે તો તેના કારણે ટ્રાફિકની સમસ્યા નથી. બીજી બધી વધારે જટિલ સમસ્યાઓ ઊભી નથી થતી. વસ્તી ઓછી છે તો તેમનો ઉપયોગ ઓછો હશે, વપરાશ ઓછો હશે તો કચરો પણ ઓછો થશે કે પછી વેસ્ટ જે પણ થશે એ પણ ઓછો થશે. ઉત્પાદનની ઓછી જરૂર પડશે. એ જ રીતે હેન્ડલિંગ થોડું જલ્દી અને સરળતાથી થઈ શકે છે. શહેરી વિસ્તારમાં એનાથી ઉલટું છે. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે છે એટલે બધી જ વસ્તુઓનું પ્રમાણ વધી જશે, સમસ્યાનું પ્રમાણ વધી જશે, સેવાઓનું પ્રમાણ વધી જશે. એ રીતે શહેરી વિસ્તારનો જે વહીવટ છે તે થોડો વધારે જટિલ બની રહેશે. હવે આપણે ગામડા શહેરમાં વસ્તીના આધારે આપણે તેને વહેંચવામાં આવે છે. ગામ હોય તો 15,000થી ઓછી વસ્તી હોય ત્યાં આગળ આપણે ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. શહેર કે પછી નગર હોય અને તેની વસ્તી 15,000થી લઈને 5 લાખ સુધીની હોય તો તેને આપણે નગરપાલિકા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને જો મહાનગર તરીકે રાખવું હોય કોઈને તો તેની વસ્તી 5 લાખ કરતાં વધુ હોવી જોઈએ અને ત્યાં આપણે મહાનગરપાલિકાની રચના કરતા હોઈએ છીએ, બરાબર. તો 3માં આપણે વહેંચ્યું. પહેલું 15,000થી ઓછી વસ્તી માટે, બીજું 15,000થી લઈને 5 લાખની વસ્તી અને ત્રીજું છે 5 લાખથી વધારે વસ્તી. આ તમારે ડેટા યાદ રાખવાના છે, ડાયરેક્ટ પૂછાય છે. 15,000થી ઓછી હોય તો ગ્રામ, 15,000થી લઈને 5 લાખ હોય તો નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કરવું હોય તો 5 લાખથી
વધારે હોવી જોઈએ, 5 લાખથી પ્લસ. બરાબર. આગળ વાત કરીએ ચૂંટણી અને રચનાની, કે ભાઈ જે સ્થાનિક સરકાર છે તેની રચના કઈ રીતે કરવામાં આવે છે, તેની ચૂંટણી કેવી રીતે થાય છે, કઈ પદ્ધતિથી થાય છે. તો ગુપ્ત મતદાન પદ્ધતિથી સીધી ચૂંટણી કરવામાં આવે છે. મતાધિકાર ધરાવતા તમામ લોકો તેમાં ભાગ લઈ શકે છે. 18 વર્ષની ઉપરના તમામ લોકો ભાગ લઈ શકે છે. ઉમેદવાર એટલે કે કોઈને ચૂંટણી લડવી છે, કોઈને પંચાયતમાં જવું છે, નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં વહીવટ માટે જવું છે, તો તેની લાયકાત 21 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. આ કઈ છે? આ મતની છે. અને ઉમેદવારની 21 વર્ષ છે. આ 18 કરતાં વધારે અને આ 21 કરતાં વધારે. વિસ્તારને જુદા જુદા વોર્ડમાં વહેંચવામાં આવે છે. કોઈ પણ એક શહેરી વિસ્તાર છે, બરાબર, શહેરનું નામ XYZ લઈ લો, તો એને અલગ અલગ ભાગમાં વહેંચી દેવામાં આવે છે આ રીતે. અને દરેક ભાગને વોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 ભાગમાં વહેંચ્યું તો 11 વોર્ડ હશે. અને આ 11 વોર્ડમાં અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ એરિયામાંથી નાગરિકો ઊભા રહેશે, ઉમેદવારી નોંધાવશે અને દરેક વિભાગમાં દરેક વોર્ડમાં એક નાગરિક ચૂંટાશે. બરાબર. અને તે એ વોર્ડનું કાર્યભાર સંભાળશે. તેના એરિયાનો ડેવલપમેન્ટ છે કે જે પણ વિકાસના કાર્યો છે કે જે પણ સેવાઓ પૂરી પાડવાની છે એ બધાની કામગીરીનું દેખરેખ રાખશે એ જે ચૂંટાયેલો સભ્ય હશે તે. ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે અને દર 5 વર્ષે નિયમિત ચૂંટણી યોજાય છે. કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. કોના માટે? તો વિવિધ જાતિઓ માટે તથા મહિલાઓ માટે બેઠકોને અનામત રાખવામાં આવે છે. હવે જોઈએ નગર પંચાયત વિશે. તો 15,000થી લઈને અહીંયા 25,000 નહીં આવે, 5 લાખ આવશે ની વચ્ચેની વસ્તી હોવી જોઈએ. ત્યાં આગળ સભ્યની સંખ્યા 9થી 15 સુધી હશે. રાજ્ય સરકાર નગર પંચાયતને નગરપાલિકામાં ફેરવી શકે છે જો વસ્તીની મર્યાદા વધે તો. આ અહીંયા બરાબર છે. 15,000થી 25,000 આવશે. 9થી લઈને 15 જેટલા સભ્યો હશે. આ જે નગર પંચાયત છે તેની વસ્તીમાં વધારો થાય તો તેને નગરપાલિકામાં રાજ્ય સરકાર કન્વર્ટ કરી શકે છે, એટલે કે ચેન્જ કરી શકે છે. હાલમાં આવી રીતે જે નગરપાલિકાઓ હતી આપણે ગુજરાતમાં તેને મહાનગરપાલિકામાં આ વર્ષે સરકારે પરિવર્તિત કરી છે. એ પણ આપણે આગળ જતાં ભણીશું કે કઈ પરિવર્તિત કરવામાં આવી છે. 2 નજીકની નગર પંચાયતોને જોડીને પણ નગરપાલિકા બનાવી શકે છે. એટલે કે પાસે કોઈ 2 નગર પંચાયતો છે, બરાબર, તો આ બંનેને ભેગી કરીને એક નગરપાલિકાની રચના પણ કરી શકે છે. માત્ર વસ્તી વધે ત્યારે જ કરી શકે એવું નથી, પરંતુ વહીવટી અનુકૂળતા માટે કોઈ 2 નગરપાલિકાઓને કે 3 નગરપાલિકાઓને ભેગી કરીને પણ નગર પંચાયતોને ભેગી કરીને નગરપાલિકાની રચના કરી શકે છે. તેના વિસર્જન બાદ એટલે કે જ્યારે તેમનું કાર્યકાળ પતી જાય અને એ તૂટી જાય ત્યાંના 6 મહિના બાદ 6 મહિના સુધીમાં ચૂંટણી કરવી ફરજિયાત રહે છે. 2025 ઓક્ટોબરમાં તેનું વિસર્જન થયું હોય, બરાબર, તો ત્યારથી લઈને 6 મહિના સુધીમાં એટલે કે 6 મહિનાની અંદર કરવાનું રહે છે. ઓક્ટોબર તો પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ પતતા પહેલાં એપ્રિલ સુધીમાં ત્યાં આગળ ચૂંટણી થઈ જવી જોઈએ. ઓક્ટોબરમાં જો તેનું વિસર્જન થયું હોય તો. ચૂંટાયેલા સભ્યોમાંથી એ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખને પસંદગી કરે છે. આ સેમ વસ્તુ આપણે જોઈ હતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં, કે જે પણ સભ્યો ચૂંટાય છે તેમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવે છે. જ્યારે ગ્રામ પંચાયતમાં આપણે જોયું હતું કે ડાયરેક્ટ જ સરપંચની ચૂંટણી કરવામાં આવે છે. ગુજરાતમાં નગર પંચાયતો અને જિલ્લા પંચાયતોને સીધી જવાબદારી હેઠળ રાખવામાં આવેલી છે. નગર પંચાયતો જે છે
તે જિલ્લા પંચાયતની સીધી જવાબદારી હેઠળ ગુજરાતમાં આવેલ છે. આગળ વાત કરીએ નગરપાલિકાની, તો નગરપાલિકામાં 15,000થી વધારે વસ્તી હોવી જોઈએ અને 5 લાખથી ઓછી હોવી જોઈએ, તો તેને નગરપાલિકા તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તેના વડા હોય છે પ્રમુખ, જે ચૂંટાયેલા સભ્યોમાંથી બને છે, અને ઉપપ્રમુખ તરીકે પણ ઉપપ્રમુખ પણ આ જ રીતે ચૂંટાય છે. ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી ચૂંટે છે. સોગંદ, તો સોગંદનામું કોણ લેવડાવે છે? તો સોગંદનામું લેવડાવે છે કલેક્ટર અથવા તો સરકારના પ્રતિનિધિ જે પણ નિમણૂક કર્યા હોય તેમના સમક્ષ સોગંદનામું લેવામાં આવે છે. નગરપાલિકાની મુખ્ય સમિતિઓ જોઈએ, તો નગરપાલિકાની મુખ્ય સમિતિઓમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી જેને કહેવામાં આવે છે. બીજી એક છે નાણાં સમિતિ, જે નાણાં વિષયક કાર્યભાર સંભાળશે અને તેનું નાણાંનું વિતરણ, કેટલું કયા ડિપાર્ટમેન્ટને આપવું, કઈ સેવામાં કયા ડિપાર્ટમેન્ટને, કયા વિભાગને કેટલા નાણાં આપવા, કઈ રીતે તેનું વ્યવસ્થાપન કરવું, એ તમામ વસ્તુઓનું નાણાં સમિતિ દેખરેખ રાખશે. આરોગ્ય અને સફાઈ સમિતિ, જે આરોગ્ય અને જે પણ વિસ્તાર છે તેની સાફ સફાઈનું ધ્યાન રાખશે. શિક્ષણ સમિતિ, જે સ્કૂલો અને શિક્ષણને કઈ રીતે સુધાર કરવો, તેમાં કયા પ્રકારના ફેરફાર કરવા, તે તમામ વસ્તુઓ શિક્ષણ સમિતિના હેઠળમાં આવશે. પાંચમી એક છે બાંધકામ સમિતિ. બાંધકામ સમિતિ એ વિસ્તારમાં જે પણ રહેણાંક વિસ્તાર છે કે પછી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, જેને આપણે GIDC તરીકે ઓળખીએ છીએ, તે તમામ વિસ્તારમાં જે પણ કોઈ પણ કમર્શિયલ કે પછી રેસિડેન્શિયલ બાંધકામ કરવામાં આવે છે, તો તેનું કાર્ય આ બાંધકામ સમિતિ હેઠળ આવશે. સાર્વજનિક વાહન સમિતિ અને અન્ય જરૂરી સમિતિઓ, આટલી મુખ્ય 7 સમિતિઓ છે જે નગરપાલિકા હેઠળ બને છે. આગળ વાત કરીએ તેના મુખ્ય અધિકારીઓની, તો તેના મુખ્ય અધિકારીઓમાં નગરપાલિકામાં ચીફ ઓફિસર એ મુખ્ય અધિકારી હોય છે. ઉપરાંત તાલુકામાં આપણે જે ગ્રામ્ય વિસ્તાર જોયું તેમાં તાલુકામાં હતા TDO, ગ્રામ્યમાં હતા તલાટી કમ મંત્રી, અને જિલ્લામાં હતા DDO. એ જ રીતે અહીંયા છે ચીફ ઓફિસર, જે મુખ્ય વહીવટી અધિકારી છે અને તેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત આરોગ્ય અધિકારી, ઇજનેર, દુકાન ઇન્સ્પેક્ટર વગેરે સહાયક અધિકારીઓ, જે મુખ્ય વહીવટી અધિકારી છે, તેને વહીવટમાં સહાય કરવા માટે નિમણૂક કરવામાં આવે છે. ચીફ ઓફિસર એ ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવે છે મુખ્યત્વે. બરાબર. હવે આગળ વાત કરીએ. શપથમાં કલેક્ટર આવશે. મહાનગરપાલિકાની, તો મહાનગરપાલિકામાં 5 લાખ કે તેથી વધારે વસ્તી હોય જે પણ વિસ્તારની, તો તેને મહાનગરપાલિકા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. શહેરી વિસ્તાર હોવો જોઈએ. તેના નગરપતિ, તેને મેયર તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમુખ હતા નગરપાલિકામાં, એ મહાનગરપાલિકામાં મેયર તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્ય પંચાયતના જે મુખ્ય હોય છે તેમને ચૂંટાયેલા સભ્યોમાંથી 2.5 વર્ષ માટે, આમાં કેટલા વર્ષ માટે હોય છે? 2.5 વર્ષ માટે. કુલ કાર્યકાળ 5 વર્ષનો હોય છે. એટલે કે એક ચૂંટણી પછી જે સરકાર બની તેમાં ટોટલ 2 મેયર બની શકે છે, કેમ કે 2.5 વર્ષનો કાર્યકાળ તેમનો હોય છે. એટલે કે 2 વખત મેયર બનશે. પહેલાં 2.5 વર્ષ માટે, પછી 2.5 વર્ષ પત્યા પછી ફરી પોતાનામાંથી એક સભ્યો કે પછી જે હતા ભાઈ કે બહેન જે મેયર હતા એમને જ ફરી વખત પણ ચૂંટી શકાય છે. સભ્યોની સંખ્યા, જે પણ એરિયા છે, જે પણ વિસ્તાર છે, ત્યાં કેટલી વસ્તી છે તેના આધારે સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવે છે. કોઈ ફિક્સ સંખ્યા નથી. આગળ વાત કરીએ મહાનગરપાલિકામાં મુખ્ય અધિકારીઓની, તો મુખ્ય કમિશનર એ ત્યાંના મુખ્ય વહીવટી અધિકારી હોય છે મહાનગરપાલિકામાં, જેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે મુખ્ય વહીવટી અધિકારી છે મહાનગરપાલિકાના. ચૂંટાયેલા સભ્યો બહુમતી, જે પણ ચૂંટાયેલા સભ્યો છે સ્થાનિક સરકારમાં, તેમનો જે બહુમતનો નિર્ણય છે તેનો અમલ કરાવવાનું કાર્ય કોનું હોય છે?
તો મ્યુનિસિપલ કમિશનરનું હોય છે. આના સિવાય મુખ્ય ઇજનેરી, આરોગ્ય અધિકારી, કરવેરા અધિકારી તથા અન્ય વિભાગીય અધિકારીઓ આ વહીવટમાં મદદરૂપ થવા માટે તેમની નિમણૂક કરવામાં આવે છે, જે મ્યુનિસિપલ કમિશનરને મદદ કરશે. આગળ વાત કરીએ મહાનગરપાલિકામાં મહત્ત્વપૂર્ણ સમિતિઓમાં કારોબારી સમિતિ, સ્ટેન્ડિંગ સમિતિ એ સૌથી અગત્યની સમિતિ છે. આ ઉપરાંત આના પહેલાં આપણે જે નગરપાલિકામાં ભણી ગયા આ બધી સમિતિઓ મહાનગરપાલિકામાં પણ આવશે જ. નાણાં સમિતિ છે, આરોગ્ય, સફાઈ, શિક્ષણ, બાંધકામ, સાર્વજનિક વાહન સમિતિ, અન્ય જરૂરી સમિતિઓ, આ તમામ સમિતિઓ મહાનગરપાલિકામાં પણ બનશે જરૂરિયાત મુજબ. ગુજરાતમાં ટોટલ કેટલી? તો ટોટલ 8 મહાનગરપાલિકાઓ હતી. કઈ કઈ હતી? તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. 8 નગરપાલિકાઓ 2025 સુધીમાં હતી. 2025માં 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી. તે કઈ છે? તો નવસારી છે, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. આજે 9 જગ્યા છે જે નગરપાલિકાઓ હતી તેને પણ મહાનગરપાલિકા હવે બનાવી દેવામાં આવી છે. તો હવે કેટલી મહાનગરપાલિકાઓ થઈ? તો 9 + 8 એટલે કે ટોટલ 17 મહાનગરપાલિકાઓ ગુજરાતમાં છે. કઈ કઈ? તો આજે જૂની હતી તે 8 ઉપરાંત નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. નવી ખાસ યાદ રાખજો. હવે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તે મુખ્ય કાર્ય કયા કરે છે તે જોઈ લઈએ. તો તેને આપણે 2 ભાગમાં વહેંચીશું. એક ફરજિયાત કાર્યો જે મેન્ડેટરી છે કરવા જ, અને બીજા એક છે મરજિયાત કાર્યો જે મેન્ડેટરી નથી કે ફરજિયાત નથી કરવા માટે, કરવા હોય તો કરી શકે એ પ્રકારના. તો ફરજિયાત કાર્યોમાં જોઈએ તો સૌપ્રથમ છે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી, પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, ગટર વ્યવસ્થા કરવી, રસ્તા બાંધવા અને તેની જાળવણી કરવી, રસ્તા પર દીવાબત્તીની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા, નાગરિક સલામતી અને તેમના રક્ષણ માટેની જવાબદારી, ખોરાકમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય તેનું ધ્યાન રાખવું એટલે કે ભેળસેળ અટકાવવાની જવાબદારી છે. દવાખાના અને આરોગ્ય કેન્દ્રો છે તે ચલાવવાની જવાબદારી પણ સ્થાનિક સ્વરાજની સરકારની જ છે. નગરપાલિકા, મહાનગરપાલિકાની જે પણ જન્મ, મરણ તથા લગ્નની નોંધણી કરે છે તેની જાળવણી રાખવી, તેનો ડેટા જાળવવું તે પણ કાર્ય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું. નગરપાલિકા, મહાનગરપાલિકા, નગર પંચાયત એ લોકોનું જ છે. તો આટલા કાર્યો હતા જે હતા ફરજિયાત કાર્યો કે આ તો કરવા જ પડે. હવે જોઈ લઈએ મરજિયાત કાર્યો એટલે કે ઓપ્શનલ ડ્યુટીઝ. તેમાં છે રમતગમતના મેદાનો, બાગ બગીચા ઊભા કરવા, સ્થાનિક સ્વ સ્નાનાગાર એટલે કે જે સ્થાનિક સ્નાનાગાર છે, મૂતરડીઓ છે, ટોયલેટ્સ છે એ બધી વસ્તુઓ ઊભી કરવી, સ્મશાન ગૃહ બનાવવા, પુસ્તકાલયો ઊભા કરવા, વાંચનાલયો બનાવવા, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેની જાળવણી કરવી, વૃક્ષારોપણ છે, ટાઉન હોલ તથા બજાર એટલે કે હાટ, જે પણ આપણે હાટ કહીએ, હાટ બજાર, તેની વ્યવસ્થા ઊભી કરવી. ઉપરાંત જાહેર વાહન વ્યવહાર છે તેની સુવિધાઓ ઊભી કરવી, પ્રસૂતિ ગૃહો બનાવવા, અતિથિ ગૃહો બનાવવા તથા મનોરંજનની વ્યવસ્થા ઊભી કરવી, નાગરિક કલ્યાણ માટેની અન્ય જરૂરી પ્રકલ્પો પૂરા કરવા. આ બધી ડ્યુટીઝ છે જે ઓપ્શનલ ડ્યુટીઝ છે, મરજિયાત કાર્ય છે. આગળ વાત કરીએ આવકના સાધનોમાં. તો આવકના સાધનોમાં હવે ઉપર આપણે જે બધા કાર્યો જોયા ઓપ્શનલ ને આ જે ફરજિયાત કાર્યો છે, આ તમામ માટે માણસો જોઈશે તથા તે માણસોને આપવા માટે પગાર આપવા માટે પૈસા જોઈશે. એ કાર્ય કરવા માટે પણ પૈસા જોઈશે, વસ્તુઓ લાવવી પડશે. એ બધી વસ્તુઓમાં જે પણ ખર્ચ થશે તો એના માટે આવક ઊભી કરવી પણ જરૂરી છે. તો તેના આપણે સાધનો જોઈએ કે કઈ કઈ જગ્યાએથી સ્થાનિક સરકારો આવક મેળવે છે. તો સૌ પ્રથમ અને મુખ્ય આવક છે તે છે વેરા અને કરમાંથી.
કયા કયા પ્રકારનો વેરો નાખે છે? તો પાણી વેરો, શિક્ષણ વેરો, વાહન વેરો, જમીન તથા મકાન પર વેરો, દુકાન, હોટલ, સફાઈ વેરો, મનોરંજન કર. આટલા વેરાઓ આપણા પાસેથી સ્થાનિક સરકાર લે છે અને કાર્યોનું વહન કરે છે. તેમની જે ફરજિયાત અને મરજિયાત કાર્યો છે તે પૂરા કરે છે. આગળ વાત કરીએ પરવાના ફીની. તો તે કયા માટે? તો કે ધંધા વ્યવસાય માટે લાઇસન્સ પરવાનો આપવો, તેના માટે પણ પૈસા લે છે. તો તેમાંથી એક આવક ઊભી થાય છે. બીજી એક વસ્તુ છે ભાડું અને મિલકતની આવક. દુકાન છે, શાક માર્કેટ છે, મકાન છે, જે પણ સરકારી સ્થાનિક સ્વરાજની મિલકતમાં આવતા હોય, સરકારની મિલકતમાં સ્થાનિક જે સંસ્થા છે, જે પંચાયત છે, નગરપાલિકા, તેમની માલિકીમાં આવતી દુકાનો, શાક માર્કેટની જગ્યાઓ, તે બધી જગ્યાએથી ભાડા ઉઘરાવે છે. તો એ ભાડા પણ તેમની આવકનો એક સોર્સ થશે. તથા સરકારશ્રી તરફથી એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ્સ એટલે કે અમુક અનુદાનની રકમ મળે છે. ઉપરાંત થાપણ એટલે કે જે પણ વ્યાજે પૈસા આપેલા હશે તો તે થાપણોનું જે પણ વ્યાજ મળે છે તેનાથી પણ આવક ઊભી થાય છે. ખર્ચ. તો ખર્ચ આપણે જે ઉપર બધા કાર્યો જોયા તે જ બધા કાર્યોમાં ખર્ચ થશે. સફાઈ છે, પાણી પુરવઠો, આરોગ્ય સેવા, માર્ગ, સ્ટ્રીટ લાઇટ, માર્ગ લાઇટ એટલે કે શિક્ષણ, જાહેર સુવિધાઓ, કર્મચારીઓના પગાર વગેરે વસ્તુઓ માટે આ પૈસા ખર્ચ કરવામાં આવશે. હવે જોઈએ એક વિશેષ માહિતી છે કે વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મહાનગરપાલિકાઓના મોટા પ્રોજેક્ટ્સમાં સહાય આપે છે. આ એક એડિશનલ ઇન્કમ થઈ ગઈ, જેનાથી મહાનગરપાલિકાઓ વધુ સુચારુ રૂપે કાર્ય કરી શકે અને કોઈ મોટો પ્રોજેક્ટ હશે તો તેને પૂરો કરી શકે છે. જ્યારે રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટના અનુદાનથી પણ એટલો મોટો પ્રોજેક્ટ ના પૂરો થઈ શકે એવો હોય અને વર્લ્ડ બેંક જો ઇન્ટરેસ્ટ ધરાવતી હોય એ પ્રોજેક્ટમાં તો વર્લ્ડ બેંક સહાય આપે છે. નગરપાલિકા મહાનગરપાલિકામાં બનતા તેની સત્તા, કાર્યક્ષેત્ર અને નાણાકીય જવાબદારી વધે છે. જે 9 નગરપાલિકાઓ હતી, જે મહાનગરપાલિકાઓ 2025માં બનવામાં આવી, તો તેનાથી ત્યાં શું તો અસર થશે? તો ત્યાં સત્તા વધશે એમના પાસે, તેમનું કાર્યક્ષેત્ર પણ વધશે અને નાણાકીય જવાબદારીઓમાં પણ વધારો થશે. બરાબર. હવે આગળ જોઈએ. ઓકે, આ રિપીટ થયું છે. એક આપણે સારાંશ જોઈ લઈએ કે મુખ્ય વસ્તુઓ કઈ કઈ તમારે યાદ રાખવાની છે. સૌ પ્રથમ તો વસ્તીના આધારે જે ભાગ પાડ્યા છે તે યાદ રાખવાના છે. ગ્રામ, નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. બરાબર. આ ભાગ વસ્તીના આધારે જે કર્યા છે તેના વહીવટી અધિકારી યાદ રાખવાના છે, મુખ્ય વહીવટી અધિકારી, અને જે ચૂંટાય છે તે જે મુખ્ય છે અધિકારી તે કયા નામે ઓળખાય છે? જે મુખ્ય સભ્ય ચૂંટાયા અધિકારીને અહીંયા સભ્ય લખ્યા, મુખ્ય સભ્ય તે કયા નામે ઓળખાય છે તેને યાદ રાખવાનું છે. ઉપરાંત કાર્યો, ફરજિયાત અને મરજિયાત, આવક, આટલી વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા એનો એક શોર્ટ ચાર્ટ બનાવેલો છે કે કઈ કઈ વસ્તુઓ કઈ કઈ રીતે આપણે વહેંચણી કરેલી છે તેનો એક ચાર્ટ છે, જેથી જલ્દી યાદ રહે. તો નગર પંચાયત જે છે તે 15,000થી લઈને 25,000ની વસ્તી હોય ત્યાં હોય. તેના વડાને પ્રમુખ તરીકે ઓળખવામાં આવે અને મુખ્ય અધિકારી ચીફ ઓફિસર હોય છે. તેનું ઉદાહરણ છે નાના નગરો. બીજું છે નગરપાલિકા. તો તેમાં 15,000થી 5 લાખ સુધીની વસ્તી હોય. તેનો જે વડો છે તેને પ્રમુખ તરીકે ઓળખવામાં આવે અને જે મુખ્ય વહીવટી અધિકારી છે તેને ચીફ ઓફિસર જ કહેવામાં આવે છે. મધ્યમ સાઇઝના મધ્યમ નગરો, મધ્યમ વસ્તી ધરાવતા નગરો આના ઉદાહરણ છે. અને છેલ્લું છે મહાનગરપાલિકા, જ્યાં 5 લાખથી વધારે વસ્તી હોય. તેનો મુખ્ય વડા છે મેયર, જે કેટલા વર્ષ માટે? માત્ર 2.5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. એટલે કે 5 વર્ષમાં 2 મેયર બને છે. આ ખાસ યાદ રાખજો, અહીંયાથી પ્રશ્ન બનશે.
તેના મુખ્ય જે અધિકારી છે, વહીવટી અધિકારી, તેને આપણે મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખીએ છીએ. અને મોટા નગરો છે તેના ઉદાહરણ છે. ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી, 9 બીજી એડ કરવામાં આવી છે. અત્યારે ટોટલ 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં છે. તો આ હતો તમારો સ્થાનિક સરકારનો ચેપ્ટર નંબર 6.